ડિસ્ચાર્જિંગ ઓફ અ કેપેસિટર, જે આપણો એક ટોપિક લર્ન કરવાનો બાકી હતો. ચાર્જિંગ તો આપણે સમજી જ ગયા હતા, ડિસ્ચાર્જિંગ બાકી હતું. તો એને આપણે અહીંયા સાથે સાથે લઈ લઈએ, કારણ કે આપણી પાસે 25 મિનિટ જેવો ટાઈમ છે. 3:30 આજે બીજા બધા સર અહીંયા જોઈન થઈ જશે. એક તો હિતેન સર આવી જશે, બાયોલોજીમાં ઓઝા સર આવી જશે, આશીષ સર શાયદ લેક્ચરમાં છે 11th પણ મે બી આવી શકે તો આવી જશે અને તમને આખું નેક્સ્ટ પ્લાનિંગ સમજાવશે. આપણને ટાઈમ રહેશે તો હું પહેલાં ફિઝિક્સનું પ્લાનિંગ તમને શરૂ કરી દઈશ. એટલા માટે જ અમુક સેન્ટર જે કનેક્ટ નહોતા થઈ શકતા એને મેં ઓન કરીને કનેક્ટ કર્યો, કારણ કે વચમાં એવો મેસેજ આવી ગયો હતો કે ફિઝિક્સનો લેક્ચર કેન્સલ થઈ ગયો છે, બપોરનો સોમવારે હશે. એટલે ઘણાને આઈડિયા નહોતો, એટલા માટે જ આપણે 5 મિનિટ વેઇટ કર્યો હતો. અહીંયા ટૂંકમાં આપણે તમે સમજી લો કે જે ચેપ્ટર નંબર 3 થી શરૂ કર્યું હતું, 3, 4, 5, 6, 7 ને 8, તો ઓલમોસ્ટ 12thનો જે મેઇન પોર્શન છે એ આપણે અહીંયા કમ્પ્લીટ થઈ. હવે એક ડિસ્ચાર્જિંગ ઓફ અ કેપેસિટર બાકી છે, એ આપણે સમજીએ પછી આપણે તમને ટાઈમ ટેબલ મળી ગયું હશે ને બધાને? હવે તો મળી ગયું ને? બી ગ્રુપ વાળા ટાઈમ ટેબલ બદલાનું ને? હા, એમાં ઓલા જી મેન્સ ને જે એડવાન્સ ની બે છે ને? હા, જેઈ મેઇન અને જેઈ એડવાન્સ એ શું છે એ સમજાવવા જ અમે સાડા ત્રણે ભેગા થવાના. ઓકે, એટલે એમાં તે જેઈમાં 2 ડિવિઝન છે અને નીટ વાળાની સાથે એક જેઈ મેઇનનો એક પ્રોગ્રામ તમે જોજો. જેઈ મેઇનનું જે ટાઈમ ટેબલ છે ને એ એઝ પર નીટ છે અને જેઈ એડવાન્સનું આખું અલગ જ સિક્વન્સ છે અને આખી અલગ જ રીતે ટ્રીટ થશે. પણ ખાલી જેઈ એડવાન્સમાં પેપર જે આવશે ને ઇંગ્લિશમાં જશે. પહેલાં એમાં કોણ સિલેક્ટ થયું એમાં તમે નહીં નક્કી કરી શકો કે અમારે જેઈ એડવાન્સ આપવું છે. એ તમે અહીંથી જ ડિસાઇડ થશે. સમજો ભાવનગરની અંદર તે જે રીતનો પ્રોગ્રામ છે એ પેપર જેઈ એડવાન્સનો પેપર મેં જ ડિઝાઇન કર્યો હશે. મેઇન્સ અને ટેસ્લાનો પેપરમાં અમુક ક્વેશ્ચન્સમાં મારો રોલ હશે, જાજો મારો રોલ નહીં હોય. એટલે એવી રીતના પેપર ડિઝાઇન થઈને તમારા સુધી પહોંચશે. પછી આપણે એનું વધારે ડિસ્કશન કરીએ. પણ પહેલાં આપણે ચેપ્ટર આઈડિયલી 2માં આવે, બટ આપણે એને ચેપ્ટર 7 પછી સમજ્યા હતા. ચાર્જિંગ મેં તમને કીધું હતું કે તમે વાંચીને આવજો, ચાર્જિંગ ઓફ અ કેપેસિટર. અહીંયા આપણે ડિસ્ચાર્જિંગ ઓફ અ કેપેસિટરથી શરૂ કરીએ છીએ. ચલો હેડિંગ આપી દઈએ, ડિસ્ચાર્જિંગ ઓફ અ કેપેસિટર. ડિસ્ચાર્જિંગ ઓફ અ કેપેસિટર. પહેલા છોકરાઓ આમાં આપણે સમજી જ લઈએ કે ચાર્જ કરતા હતા. ચાર્જિંગ ઓફ અ કેપેસિટરમાં આપણે સમજ્યા હતા, તમને ખ્યાલ હોય તો, કે આપણે પહેલા મેં તમને એવું સમજાવ્યું હતું કે કેપેસિટર હતું, એનું કેપેસિટન્સ સી હતું. પહેલાં આપણે એને ડાયરેક્ટલી 20 વોલ્ટની બેટરી સાથે છોકરાઓ કનેક્ટ કરી દેતા હતા અને જેવી સ્વિચ પાડીએ ને એટલે ફ્રેક્શન ઓફ ટાઈમની અંદર કેપેસિટર ચાર્જ થતું હતું. એનો ટ્રાન્ઝિયન્ટ પીરિયડ વેરી સ્મોલ હતો. ટ્રાન્ઝિયન્ટ પીરિયડ એટલે મેં એવું સમજાવ્યું હતું કે કેપેસિટરને ચાર્જ થવા માટે જે સમય આવે ને એને આપણે ટ્રાન્ઝિયન્ટ પીરિયડ કહેતા. આપણે આમ ક્યુ વર્સિસ ટીનો ગ્રાફે ડ્રો કર્યો, ફટાક કરતો. આ તો મેં વ્યવસ્થિત તમને મોટું ડ્રો કર્યું છે, બાકી ફટાક કરતું સ્ટેડી સ્ટેટ એચીવ કરી લે અને કેપેસિટર ફૂલ્લી ચાર્જ થઈ જાય. અહીં આપણે સોર્સ તરીકે છોકરાઓ ડીસી સોર્સ બન્યા હતા. આપણે ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ કે ઇન્ડક્ટરમાં ગ્રો અને ડીકે જે ભાઈના એ ડીસી સોર્સ હતો ત્યારની વાત સમજી. હવે અહીંયા આપણે ડિસ્ચાર્જિંગ ઓફ અ કેપેસિટર, અચ્છા ચાર્જિંગમાં પહેલા સમજ્યા હતા, પછી આપણે યાદ કરો એક રેઝિસ્ટર રાખ્યો હતો અને પછી આપણે આરસી સિરીઝ સર્કિટની અંદર કેપેસિટર ચાર્જ કર્યું હતું. ને આપણે ચાર્જ અને ટાઈમ વચ્ચે આવો એક એઝમ્પ્ટોટિક ગ્રાફ બી ડ્રો કર્યો હતો. આપણે સમજ્યા હતા કે જ્યાં ચાર્જનું રિલેશન આપણને મળ્યું હતું એ મળ્યું હતું એક્સપોનેન્શિયલ વાળું, દેટ ઇઝ સ્મોલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ ક્યુ, ત્યાં સીવી કહી દો 1 - e⁻ સ્મોલ ટી અપોન આરસી. ત્યાં આપણે આર ઇન્ટુ સી ને છોકરાઓ ટાઈમ કોન્સ્ટન્ટ ટો બી કહેતા હતા, સમય અચળાંક ટો બી કહેતા. હવે ડિસ્ચાર્જિંગ ઓફ અ કેપેસિટીમાં તમારે સમજી જ લેવાનું હોય કે પહેલેથી કેપેસિટર ચાર્જ કર્યું હોય પછી જ ડિસ્ચાર્જિંગની વાત આવે.
એટલે ઘણી વખત તમને ક્વેશ્ચનમાં કહેશે જ ત્યાં પણ ન કીધું હોય ત્યારે સમજી લેવાનું કે એવી લેંગ્વેજ વાપરી હોય કે ઇનિશિયલી કેપેસિટર ફૂલ્લી ચાર્જ કર્યું, પછી બેટરીને રિમૂવ કર્યું અને પછી રેઝિસ્ટર કનેક્ટ કરી દીધો, એટલે હવે કેપેસિટર ડિસ્ચાર્જ થવાનું શરૂ કરી દીધું અને કેપેસિટરમાં જે સ્ટોર્ડ એનર્જી હતી દેટ ઇઝ Q²/2C હાફ CV², એ રેઝિસ્ટરની અંદર એઝ અ હીટ કન્વર્ટ થવાની શરૂ થઈ. તો ડિસ્ચાર્જિંગની અંદર બેટરી નહીં આવે છોકરા. ડિસ્ચાર્જિંગની અંદર આપણે ઓલરેડી ઇનિશિયલી કેપેસિટર ચાર્જ થયેલું રહે. અહીંયા આપણે એવું સમજી લઈએ કે છોકરાઓ ઇનિશિયલી આ તમારું કેપેસિટર ફૂલ્લી ચાર્જ છે. અહીંયા આપણે પ્લસ ક્યુ ચાર્જ લઈ લઈએ, કેપિટલ ક્યુ કહી દઉં. અહીંયા પ્લસ ક્યુ ચાર્જ, અહીંયા માઇનસ ક્યુ ચાર્જ. કેપેસિટર ફૂલ્લી ચાર્જ છે છોકરાઓ, અને અહીંયા વચ્ચે બધી જગ્યાએ પોઝિટિવ ટુ નેગેટિવ આવી રીતનું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. અને હવે હું બહારથી એક રેઝિસ્ટર કનેક્ટ કરું આવી રીતના વાયા સ્વિચ થ્રુ સ્વિચ આપણે છોકરાઓ રેઝિસ્ટર કનેક્ટ કરીએ અને હું કોઈ t=0 ટાઈમ પર સ્વિચને ક્લોઝ કરું. જેવું હું સ્વિચને ક્લોઝ કરીશ છોકરાઓ એટલે ધીમે ધીમે થશે શું, કનેક્શન બન્યું. કનેક્શન બન્યું તમને ખબર જ છે, આ પ્લસ ક્યુ ના માઇનસ ક્યુ છે. Q=CV કરો તો છોકરાઓ આ હાઈ પોટેન્શિયલ હશે અને આ લો પોટેન્શિયલ હશે. અહીંયા કેપેસિટરના અક્રોસ કંઈક V વોલ્ટનો પોટેન્શિયલ ડિફરન્સ હશે. તો ધીમે ધીમે છોકરા શું થશે, આ હાઈ પોટેન્શિયલ, આ લો પોટેન્શિયલ ચાર્જ ફ્લો ફ્રોમ હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ ચાર્જ આ સર્કિટમાંથી રેઝિસ્ટર આર માંથી પાસ થવાનો શરૂ થશે. તો ચાર્જ પાસે અને ઇલેક્ટ્રોન હશે તો ઇલેક્ટ્રોન પાસે જે એનર્જી હશે, કઈ એનર્જી હશે, ઇલેક્ટ્રિકલ એનર્જી, એ કાઇનેટિક એનર્જી થ્રુ પછી રેઝિસ્ટરમાંથી પાસ થશે ત્યારે હીટની અંદર કન્વર્ટ થતું જશે. તો આની આપણે ફોર્મ્યુલા સમજવાનું શરૂ કરીએ છોકરાઓ કે T=0 એ જે એની ઉપર મેક્સિમમ ચાર્જ હતો દેટ ઇઝ કેપિટલ ક્યુ. હવે હું અહીંયા તરત યાદ કરો છોકરાઓ, આપણે અહીંયા કિર્ચોફ્સ વોલ્ટેજ લો એપ્લાય કરતા હતા. યસ, વાય નોટ? KVL તરત એપ્લાય કરીએ તો અહીંથી અહીંયા જઈએ, આ માઇનસ પ્લસ, માઇનસ ટુ પ્લસ તો પ્લસ. અચ્છા, કેપેસિટરને અક્રોસ પોટેન્શિયલ ડિફરન્સ શું લખાય તો કે ફોર્મ્યુલા હતી Q=CV. તો અહીંયા V= આપણે શું લખાય છોકરાઓ, Q/C. તો ચલો V= લખું છું Q/C. Q=CV, V=Q/C. અગેન અહીંથી આ પોઝિટિવ આ નેગેટિવ આ ડાયરેક્શનમાં છોકરાઓ કરંટ ફ્લો થવાનો સ્ટાર્ટ થઈ ગયો. અહીંયા કરંટ I આપણે અહીંથી સ્ટાર્ટ કરી દીધું, નેગેટિવ ટુ પોઝિટિવ તો પ્લસ Q/C. અચ્છા, આપણી ડાયરેક્શન ને કરંટની ડાયરેક્શન સેમ એટલે -IR = 0. અચ્છા, તો Q/C = IR આવ્યું. સર અહીંયા તો ડખો ન થઈ ગયો. QE તે છોકરાઓ એક વેરિયેબલ જ છે અને કરંટ એ વેરિયેબલ છે. કારણ કે ધીમે ધીમે તમને ખબર જ છે કેપેસિટર ડિસ્ચાર્જ થતું જશે એમ ચાર્જ બદલાતો જશે અને ચાર્જ ચેન્જ થતો જશે એમ કરંટ ચેન્જ થતો જશે. તો એક જ ઇક્વેશનમાં બે અનનોન હોય તો એકથી કોઈ દિવસ ન ચાલે, એટલે આ મારું ઇક્વેશન નંબર 1 કહી દઉં. મારે બીજું એક ઇન્ટ્રોડ્યુસ કરવું જ પડે. તો છોકરાઓ હું અહીંયા ડેફિનેટલી લખી શકું Q/RC = I ની જગ્યાએ હું વેલ્યુ પુટ કરું છું -dQ/dt. એ સાહેબ તમે આ માઇનસ ક્યાંથી લાવ્યા? dQ/dt કેમ? બીકોઝ ઓફ ટાઈમ સાથે છોકરાઓ ચાર્જ ઘટતો જાય છે. તમે ડિફરન્શિએશનમાં ખબર જ છે સાહેબ, તમે ચાર્જિંગ બનાવ્યું ને ત્યારે તો I = +dQ/dt લખાયું હતું, પણ ત્યાં બકા ચાર્જિંગ થતું હતું એટલે કે કેપેસિટર પરનો ચાર્જ ટાઈમ સાથે ઇન્ક્રીઝ થતો હતો. અહીંયા તો ધીમે ધીમે ચાર્જ ડિક્રીઝ થતો જવાનો એટલે -dQ/dt. બસ સેપરેટ કરો છોકરાઓ. હવે આ Q ને અહીંયા જવા દઈએ તો dQ સાથે Q લઈ લઈએ તો dQ/Q = -dT/RC. આપણે લખી શકીએ. મેં શું કર્યું છોકરાઓ, Q ને નીચે લઈ ગયો એટલે dQ/Q -dT સામે લઈ ગયો -dT/RC. નાઉ ઇન્ટિગ્રેટ બોથ ધી સાઇડ. ઇન્ટિગ્રેટ. મેં તમને અહીંયા કીધેલું જ છે, છોકરાઓ કીધેલું જ છે કે T=0 એ ઇનિશિયલ ચાર્જ કેપિટલ Q હતો અને કોઈ T ટાઈમે ચાર્જ સ્મોલ q જેટલો થાય છે. મારે તો ખરેખર એને કમ્પ્લીટલી ડિસ્ચાર્જ કરી નાખવાનો છે, ચાર્જ 0 કરી નાખવાનો, પણ તો મને રિલેશન ન મળે. એટલા માટે મેં છોકરાઓ લિમિટ એવી રીતના મૂકી કે 0 સમયે કેપિટલ Q ચાર્જ છે અને T સમયે સ્મોલ q. હવે આપણી પાસે ઓલરેડી આવી રીતનું ઇન્ટિગ્રેશન આપણે જાણીએ છીએ 1/x dx હોય તો આપણે એને ln x લખી શકીએ. તો 1/q dq છે તો એને આપણે ln q લખી નાખીએ. અહીંયા છોકરાઓ લોઅર લિમિટ કેપિટલ Q, અહીંયા અપર લિમિટ સ્મોલ q. -1/RC જે છે એ છોકરાઓ આપણે અહીંયા
આમ નામ રાખીએ. dt નું ઇન્ટિગ્રેશન થાય t, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરશો તો t જાય. અહીંયા પહેલા આપણે મૂકી દઈએ છોકરાઓ. પહેલા અપર લિમિટ ln સ્મોલ ક્યુ માઇનસ ln કેપિટલ ક્યુ ઇક્વલ ટુ માઇનસ 1/RC ઇન, અને આપણે ડેફિનેટલી વચ્ચે માઇનસ આવ્યું તો આને આપણે આવી રીતના લખી શકીએ છોકરાઓ. ધેટ ઇઝ ln ઓફ સ્મોલ ક્યુ બાય કેપિટલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ t/RC. તો ln x ઇઝ ઇક્વલ ટુ y હોય તો x ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ y લખાય. માની લો આપણે ઓલરેડી આવું સમજી ચૂક્યા છીએ ભાઈ. ln x ઇઝ ઇક્વલ ટુ y હોય, x ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ y લખી શકો. આ કોન્સેપ્ટનો આપણે યુઝ કરીએ તો જો અહીંયા તમારી પાસે ફોર્મ્યુલા રેડી થઈને આવે છે. ln x આ x છે અને આ y છે, તો સ્મોલ ક્યુ અપોન કેપિટલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ માઇનસ t/RC. r ઇન્ટુ c એટલે આપણે સમજી ગયા હતા એને ટાઈમ કોન્સ્ટન્ટ કહેતા હતા. જો છોકરાઓ ફોર્મ્યુલા આવી ગયું કે કોઈ બી ટી ટાઈમે તમારી કેપેસિટર પરનો ચાર્જ ડ્યુરિંગ ડિસ્ચાર્જિંગ કેપિટલ ક્યુ e રેસ ટુ માઇનસ t/RC. યાને લખી શકો સ્મોલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ e રેસ ટુ માઇનસ સ્મોલ t બાય 2, બેમાંથી જે ક્યુ. અને કેપિટલ ક્યુ એ મેક્સિમમ ચાર્જ હતો છોકરાઓ. કેપિટલ ક્યુ જે હતો એ તમારો ત્યારે મેક્સિમમ ચાર્જ હતો. રેડી બધાને? અહીંયા સુધી ડન? ઓકે. તો અહીંયા આપણો રિલેશન ચરઘાતાંકીય એક્સપોનેન્શિયલ રિલેશન આવ્યું. આના બેઝ આપણે ગ્રાફ બી સમજી લઈએ છોકરાઓ. આને અકોર્ડિંગ ગ્રાફ આપણે ડ્રો કરવો હોય તો કેવો ગ્રાફ ડ્રો કરી શકીએ. હવે હું અહીંયા આપણી ફોર્મ્યુલા કહી દઉં કે સ્મોલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું આપણી પાસે કેપિટલ ક્યુ e રેસ ટુ માઇનસ સ્મોલ t/RC, અને RC ની જગ્યાએ આપણે છોકરાઓ ટાઈમ કોન્સ્ટન્ટ 2b લખીએ. હવે આપણે ગ્રાફ બનાવીએ ચાર્જ વર્સિસ ટાઈમનો. અહીંયા આપણે આ ક્યુ આ ટી, તો અહીંયા આપણે કહી દઈએ છોકરાઓ કે આ જે છે ચાર્જ છે ક્યુ, આ જે છે ટાઈમ ટી. અચ્છા, હવે આપણે અલગ અલગ વેલ્યુ મૂકવાની શરૂ કરીએ છોકરાઓ. ચલો પહેલા હું સ્મોલ ટી તરીકે 1 ટો લઉં, 1 ટાઈમ કોન્સ્ટન્ટ લઉં. તો સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ 1 ટાઈમ કોન્સ્ટન્ટ લ્યો તો એની વેલ્યુ આપણે અહીંયા પુટ કરીએ તો શું થાય છે 1 ટાઈમ કોન્સ્ટન્ટ. તો સ્મોલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ e રેસ ટુ માઇનસ સ્મોલ ટી એટલે 1 ટો અપોન ટો કટ. તો છોકરાઓ ક્યુ કેપિટલ ક્યુ ઇન્ટુ e રેસ ટુ માઇનસ 1 આવ્યું. ધેટ મીન્સ કે ક્યુ બાય e થયું છોકરાઓ. અને ક્યુ બાય e યાદ કરો, e એટલે 2.718 અને 1 ડિવાઇડ બાય 2.7 કરો ને એટલે 0.37 આવતું હતું. એ સાહેબ 0.63 આવતું હતું. અરે એ તો 1 માઇનસ 0.37 0.6 યાદ કરો. 1 માઇનસ e રેસ ટુ માઇનસ સ્મોલ ટી અપોન RC. યાદ આવે છે? આપણે કંઈક ભણ્યા હતા ચાર્જિંગ ઓફ કેપેસિટર. યાદ હોવું જોઈએ કે આમાં નીતર નો ભેગું થાય તમને. તો ધેટ મીન્સ આનો મિનિંગ એમ થઈ ગયો કે 1 ટાઈમ કોન્સ્ટન્ટે ચાર્જ કેટલો, તો કે મેક્સિમમ ચાર્જ હતો એનો 37% બચ્યો રહ્યો. મીન્સ કે 63% થઈ. પહેલા તો ભાઈ મેક્સિમમ જ હતું. મૂકો t ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો ખરી એક વખત. t ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો. ચાલો અહીંયા લખી જ નાખું છતાંય t ઇઝ ઇક્વલ ટુ એક વખત 0 લ્યો તો સ્મોલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ e રેસ ટુ 0 માઇનસ 0 એટલે 1 અપોન e રેસ ટુ 0, 1 અપોન e રેસ ટુ 0 એટલે પ્લસ કેપિટલ ક્યુ. ગ્રાફ મેક્સિમમ માંથી સ્ટાર્ટ થાય પછી એક્સપોનેન્શિયલી આપણે અહીંયા કહી શકીએ છો 1 ટો જેટલા ટાઈમ કોન્સ્ટન્ટ પર 37% ઓફ કેપિટલ ક્યુ બચ્યો. એટલો બચ્યો 1 ટાઈમ કોન્સ્ટન્ટ પર. મીન્સ કે 63% ડીકે થઈ ગયો, પીઓ ગયો. 1 ટાઈમ કોન્સ્ટન્ટે મેક્સિમમ ક્યુ નો 37% ઓફ કેપિટલ ક્યુ રહ્યો કે રિમેનિંગ બધો પીઓ ગયો, ડીકે થઈ ગયો.
તો અહીંયા છોકરાઓ એ ડિસ્ચાર્જ થઈ ગયો આપણને. હવે માની લો સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ 2 ટો એ પૂછે તમને, તો એ પછી તો આમ કેતું રહેવાનું, બીજું શું, સ્મોલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ ઈ રેસ ટુ માઇનસ સ્મોલ ટી, સોરી અહીંયા આપણે 2 ટો બાય ટો કહી દઈએ, 2 ટો કેન્સલ. હવે હું તમને આમાં સમજાવું કે થાય હું, જો છોકરાઓ ક્યુ ઈ રેસ ટુ માઇનસ 2 થયું, એને અહીંયા હું ઈ રેસ ટુ પ્લસ 2 નો લખી શકું. અચ્છા મને એવી નથી ખબર હે છોકરાઓ, મને એવી નથી ખબર 1 અપોન ઈ એટલે શું થાય. 1 અપોન ઈ એટલે તો કે 1 અપોન ઈ એટલે આપણને ખબર જ છે કે 0.37 થાય. 1 અપોન 2.718 કરો તો 0.3. તો અહીંયા તમે આવી રીતના ઈ રેસ ટુ માઇનસ 2 છે, હવે આની જગ્યાએ તમે મૂકવા જાઓ 2.718 હોલ સ્ક્વેર, અને તમે આમ ન લખી શકો ક્યુ ઇન્ટુ 1 અપોન 2.718 હોલ સ્ક્વેર, બધું એક જ થયું ને, 1 નો સ્ક્વેર તો 1 જ થવાનો. ધેટ મીન્સ 1 અપોન 2.718 એટલે 0.3 ખરેખર 0.3 બે ટાઈમ કોન્સ્ટન્ટ, 4 ટાઈમ કોન્સ્ટન્ટ થી 5 ટાઈમ કોન્સ્ટન્ટ જેટલા ટાઈમની અંદર આપણે એવું કહી શકીએ કે છોકરાઓ જે મેક્સિમમ ચાર્જ હતો એનો 98 to 99% ડિસ્ચાર્જ થઈ ગયો. 99% જેટલો ડિસ્ચાર્જ થવા માટે 4 ટાઈમ કોન્સ્ટન્ટ ટુ 5 ટાઈમ લાગે. રાજકોટ ગુરુકુળ. તો અહીંયા આ તમને ઓલરેડી છોકરાઓ ચાર્જની ફોર્મ્યુલા મળી. જેવી ચાર્જની ફોર્મ્યુલા પતી તો ચાર્જ ખબર પડી જાય તો કરંટ આવડી જાય, એમાં હું નવીન વાત છે. રેડિંગ આપીએ, ડિસ્ચાર્જિંગ કરંટ જોતો હોય તો શું થાય, ડિસ્ચાર્જિંગ કરંટ, ડિસ્ચાર્જિંગ કરંટ જોતો હોય તો એને માટે તો ફોર્મ્યુલા આપણને ખબર જ છે, I ઇઝ ઇક્વલ ટુ dq બાય dt. બટ આગળ હું માઇનસ લગાડીશ, શું કામ પણ સાહેબ, ચાર્જ ઘટે છે એટલે, બીજું શું હોય. તો I ની જગ્યાએ આપણે માઇનસ ઓફ d બાય dt, સ્મોલ ક્યુ ની જગ્યાએ આપણે મૂકી દઈએ છોકરો કેપિટલ ક્યુ. કેપિટલ ક્યુ એટલે સીવી કહી શકો, મેક્સિમમ ચાર્જ, ચિંતા ન કરતા. સ્મોલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ ટી અપોન આરસી. ચાલો I ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેપિટલ ક્યુ બાય ઈ રેસ ટુ માઇનસ ટી બાય આરસી નું તમને ખબર જ છે, ડિફરન્શિએશન ઈ રેસ ટુ માઇનસ ટી બાય આરસી જ થાય. એની માટે જે કઈ ઘાત હોય એનું ડિફરન્શિએશન એઝ ઇટ ઇઝ કોની રિસ્પેક્ટમાં કર્યું હતું, ટાઈમ. તો ટાઈમનો મલ્ટીપ્લાયર જે છે દેટ ઇઝ -1 અપોન આરસી, એ ગુણાકારમાં આવી. જો ઇન્ટિગ્રેશન સંકલન કરતા હોય તો -1 અપોન આરસી ન્યુમરેટરમાં જાય. અહીંયા આપણે છોકરાઓ ડિફરન્શિએશન એટલે મલ્ટીપ્લિકેશન. અહીંયા I ઇઝ ઇક્વલ ટુ આપણને જે મળવાનું છે માઇનસ માઇનસ પ્લસ એટલે કેપિટલ ક્યુ અપોન આરસી ઈ રેસ ટુ માઇનસ ટી અપોન આરસી થઈ જશે. જો તમે અને છોકરાઓ ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી હોય, ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી હોય તો ક્યુ બાય સી ઇઝ ઇક્વલ ટુ વી નો લખી શકું, કેમ ભાઈ લખી શકો ને, ક્યુ બાય સી ઇઝ ઇક્વલ ટુ વી નો લખી શકું. તો આ જ ફોર્મ્યુલાને હજુ આમ મોડિફાઈ ન કરું, ક્યુ બાય સી અપોન આર ઈ રેસ ટુ માઇનસ સ્મોલ ટી અપોન આરસી ની જગ્યાએ ટો મૂકી દો. હવે જો છોકરાઓ તમારી પાસે ફોર્મ્યુલા બનીને તૈયાર થઈ ગઈ. I ઇઝ ઇક્વલ ટુ વી બાય આર ઈ રેસ ટુ માઇનસ સ્મોલ ટી અપોન આરસી ગયો, અથવા તમે છોકરાઓ I બરાબર I0 આપણે મેક્સિમમ કરંટ કહેતા હતા, ઈ રેસ ટુ માઇનસ સ્મોલ ટી બાય ટો કયો, બે સેમ જ આવ્યું. જો કોઈ વિદ્યાર્થી ખરેખર ભણતો હોય એની ઉપર અંદર તારા ડોક્ટર કે આઈઆઈટીમાં જવાના કેરેક્ટરિસ્ટિક હોય તો એને તરત લાઇટ થઈ જાય, સાહેબ આ તો એ જ ફોર્મ્યુલા છે જે ચાર્જિંગની, ચાર્જિંગમાં જ ફોર્મ્યુલા આવી હતી, વી બાય આર ઈ રેસ ટુ માઇનસ સ્મોલ ટી અપોન આરસી. જો પાના ફેરવો, જો ખબર ન હોય તો આ જ ફોર્મ્યુલા કરેક્ટ છે ને યાર, કે ભાઈ મેં કેપેસિટર રેઝિસ્ટર બેટરી કનેક્ટ કરી હતી તો જે રેટથી ચાર્જ થતો હતો તો ચાર્જિંગ કરંટ આવે, એ જ રેટથી ડિસ્ચાર્જ થવાનો તો ડિસ્ચાર્જિંગ કરંટ એ જ આવે. ચાર્જિંગ કરંટની ફોર્મ્યુલા સેમ જ. હવે આની ઉપરથી હું કરંટનો ગ્રાફ ડ્રો કરું, બટ કરંટનો ગ્રાફ ડ્રો કરું એ પહેલા હું તમારા બ્રેનને થોડું ખોલવા માંગુ છું તો તમને ખબર પડે કે સારું બ્રેન ઓપન કેમ થાય. તમે જુઓ તો આ સ્મોલ ક્યુ વર્સિસ
ટી નો ગ્રાફ મેં ડ્રો કર્યો, ડેફિનેટલી કહી શકો કે છોકરાઓ ફાઇનલી એટ ઇન્ફાઇનાઇટ ટાઈમ કેપિટલ ક્યુ 0 થઈ જવાનું, એ ફાઇનલ છે. કારણ કે કેપેસિટર ડિસ્ચાર્જ થતું જાય, પહેલી બેચ એસ્પાયર, કેપેસિટર ડિસ્ચાર્જ થતું જાય અને એક એવો ડેફિનેટલી ટાઈમ આવે કે જ્યારે કેપેસિટર કમ્પ્લીટલી, કયો ટાઈમ છે? ઇન્ફાઇનાઇટ ટાઈમ. ત્યાં સુધીમાં કેટલો ચાર્જ ફ્લો થયો હે સાહેબ? બધો કેપિટલ ક્યુ. એની વસ્તુ પ્રૂવ કરવી હોય તો નાવરવું જોઈએ. મેથ્સ વાળાને તો આ બધી વસ્તુ ખબર હોવી જ જોઈએ. બાયોલોજી વાળા માટે કહી દઉં કે ભાઈ માની લો તમને ખબર જ છે ક્યુ વર્સિસ ટી ના ગ્રાફમાં એરિયા અંડર ધી કર્વ તમને શું આપે છોકરા? તો કે ક્યુ વર્સિસ ટી ના ગ્રાફમાં એરિયા અંડર ધી કર્વ તમને છોકરાઓ ક્યુ ઇઝ ઇક્વલ ટુ આપણે ડીક્યુ બાય ડીટી તો કરંટ નો મળી ગયો છે. કરંટ આઈ ઇઝ ઇક્વલ ટુ આપણે એરિયા લઈએ તો એરિયા આપણે આવી ફોર્મ્યુલા ભણ્યા હતા યાદ કરો. કરંટ કેવી રીતના મળે? તો કે આઈ ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ બાય ડીટી. પછી આમ ન લખી શકીએ ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ ડીટી ઇન્ટિગ્રેટ. તો છોકરાઓ ડીક્યુ નું ઇન્ટિગ્રેશન શું થાય? ક્યુ. તો અહીંયા તે તમે એરિયા અંડર ધી કર્વની ફોર્મ્યુલા શું ભણ્યા હતા? ઇન્ટિગ્રેશન વાય ડીએક્સ. અહીંયા વાય નથી, ક્યુ છે, ડીએક્સ નથી, ડીટી છે. તો ઇન્ટિગ્રેશન ક્યુ ડીટી કરો તો તમને ડેફિનેટલી છોકરાઓ ક્યુ છે આપણો ક્યુ અને ઇન્ટિગ્રેશન છોકરાઓ તમારી પાસે અહીંયા ક્યુ ડીટી છે. તો ક્યુ ડીટી આપણને બાય એરિયા અંડર ધી કર્વ, આપણે એરિયા અંડર ધી કર્વ જોતો હોય તો એરિયા ઇઝ ઇક્વલ ટુ મેં કીધું એમ ઇન્ટિગ્રેશન વાય ડીએક્સ એપ્લાય કરવાનું. એ સાહેબ વાય ડીએક્સ માટે તો સારું ક્યુ ડીટી આવું નહોતું, બરાબર છે, આઈ ડીટી હતું. હા આઈ ડીટી હતું તો એ શું આપતું હતું? તો કે ભાઈ આપણે ખરેખર આવી ફોર્મ્યુલા ન ભણ્યા. આઈ ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ બાય ડીટી, બે બાજુ ઇન્ટિગ્રેશન કરીએ, ઇન્ટિગ્રેશન આઈ ડીટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીક્યુ. ડીક્યુનું ઇન્ટિગ્રેશન શું થાય છોકરાઓ? ક્યુ. તો આઈ વર્સિસ ટીના ગ્રાફમાં એરિયા અંડર ધી કર્વ મને ચાર્જ આપે. સાહેબ આ તો ચાર્જ વર્સિસ ટાઈમનો ગ્રાફ છે, હા બરાબર છે, આ તો ચાર્જ વર્સિસ ટાઈમનો ગ્રાફ. તો કરંટનો કેવો થાય? હાલો આપણે ડ્રો કરીએ. તો કરંટની ફોર્મ્યુલા શું આવી? કરંટની ફોર્મ્યુલા આઈ ઇઝ ઇક્વલ ટુ યા તો તમે I0 કયો ઈ રેસ ટુ માઇનસ સ્મોલ ટી અપોન આરસી કયો, યા તમે મારા વાલાવ V બાય આર ઈ રેસ ટુ માઇનસ સ્મોલ ટી બાય ટો કયો. ચાલો આપણે ગ્રાફ પ્લોટ કરીએ. અહીંયા હું આ આઈ લઈ લઉં છું, અહીંયા આપણે ટી લઈ લઈએ અને હવે આપણે વેલ્યુ પુટ કરીએ છોકરાઓ. અહીંયા કરંટ ઇઝ ટાઈમ. ચાલો પહેલા હું સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ એમ કહું કે છોકરાઓ 0 છે તો તમને તરત ખબર પડી જાય આઈ ઇઝ ઇક્વલ ટુ V બાય આર ઈ રેસ ટુ માઇનસ 0 થાય એટલે 1 અપોન ઈ રેસ ટુ 0, ઈ રેસ ટુ 0 1 તો 1 અપોન 1. છોકરાઓ કરંટ ટી ઇઝ ઇક્વલ ટુ 0 એ કરંટ મેક્સિમમ છે, દેટ ઇઝ V બાય આર બી લખી શકો, I0 લખી શકો. પછી તમે જોવા જાઓ તો સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ 1 ટો તો આઈ ઇઝ ઇક્વલ ટુ V બાય આર ઈ રેસ ટુ માઇનસ અહીંયા સ્મોલ ટી ની જગ્યાએ 1 ટો મૂકો તો છોકરા 1 1 કેન્સલ થઈ જાય, ઈ રેસ ટુ માઇનસ 1 આવે તો V બાય આર ઇન્ટુ 1 અપોન ઈ, V બાય આર ઇન્ટુ 1 અપોન ઈ, 1 અપોન V એટલે તમને ખબર જ છે છોકરાઓ 1 અપોન ઈ કરો 2.718 તો 0.37 આવે, 0.37 ઇન્ટુ V બાય આર યા મેક્સિમમ કરંટ. દેટ મીન્સ કે વન ટાઈમ કોન્સ્ટન્ટમાં કરંટ કેટલો રહ્યો તો કે મેક્સિમમ નો 37%, બાકી બધો ડિસ્ચાર્જ. ગ્રાફ એ છોકરાઓ આવો જ આવવાનો છે. અને આની અંદર હવે તમને હું હમણાં કહું કે છોકરાઓ એરિયા અંડર ધી કર્વ તમે કરો કે ચાલો ભાઈ એરિયા અંડર ધી કર્વ એરિયા ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન વાય ડીએક્સ, વાયની જગ્યાએ આઈ, ડીએક્સ એક્સ નથી છોકરાઓ ડીટી છે. તો ડેફિનેટલી હું તમને પ્રૂવ કર્યા વગર કહી શકું કે છોકરાઓ ટોટલ ટી ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે મેક્સિમમ ચાર્જ કેટલો હતો? કેપિટલ ક્યુ. ઇનફાઇનાઇટ ટાઈમે કેપેસિટર કમ્પ્લીટલી ડિસ્ચાર્જ થશે ત્યારે ચાર્જ કેટલો રહેશે? તો કે 0 થઈ જશે. સિમ્પલ. તો ડેટ મીન્સ કે આમાં એરિયા અંડર ધી કર્વ મને કેપિટલ ક્યુ મળવો જોઈએ. મળે છે કે નહીં? લેટ્સ ચેક ઇટ. તો અહીંયા આપણે લિમિટ લખીએ, ટાઈમની લિમિટ બોલો કેટલી? તો કે 0 થી ઇનફાઇનાઇટ ટાઈમ, આફ્ટર વેરી લોંગ ટાઈમ એટલે ઇનફાઇનાઇટ ટાઈમ. ચાલો અહીંયા આપણે ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફાઇનાઇટ વેલ્યુ પુટ કરો V બાય આર ઈ રેસ ટુ માઇનસ સ્મોલ ટી અપોન આરસી, V બાય આર કોન્સ્ટન્ટ છોકરા. ચાલો V બાય આર કોન્સ્ટન્ટ. તો અહીંયા હવે શું થશે
કારણ કે આપણે I ઇઝ ઇક્વલ ટુ dq બાય dt ઇન્ટિગ્રેશન I dt આપણને ચાર્જ આપે છે, આપણને ખબર જ છે. તો અહીંયા ઇન્ટિગ્રેશન e રેસ ટુ માઇનસ ટી બાય આરસી નો પહેલા શું થશે e રેસ ટુ માઇનસ ટી બાય આરસી. હા બરાબર છે. e રેસ ટુ માથે જે કાંઈ ઘાત હોય એઝ ઇટ ઇઝ. હવે શું કરો છો તમે છોકરાઓ ઇન્ટિગ્રેશન કરો છો. ઇન્ટિગ્રેશન કરો છો તો અહીંયા હું પહેલા લખી નાખું અને વ્યવસ્થિત ઇટ ઇઝ e રેસ ટુ માઇનસ ટી અપોન આરસી 0 થી ઇન્ફાઇનાઇટ અને તમે કરી રહ્યા છો ઇન્ટિગ્રેશન તો ટી નો મલ્ટીપ્લાયર -1 અપોન આરસી ડિનોમિનેટર 1 અપોન તો આને એકોર્ડિંગ આપણે એરિયા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ v બાય આર ઇન્ટુ છોકરાઓ હાલો માઇનસ આમ લખી શકીએ છોકરાઓ માઇનસ આરસી આર આર ગયું હાલો તો હું બાકી રહ્યું e રેસ ટુ માઇનસ ટી અપોન આરસી 0 થી ઇન્ફાઇનાઇટ. હવે અહીંયા વ્યો જાઓ તો એરિયા ઇઝ ઇક્વલ ટુ જો આ માઇનસ સોરી આર આર ગયું એટલે માઇનસ સીવી આવ્યું માઇનસ સીવી. ઓકે ચલો e રેસ ટુ માઇનસ ટીન જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકો તો e રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ માઇનસ છોકરાઓ e રેસ ટુ માઇનસ 0 માઇનસ સીવી એઝ ઇટ ઇઝ e રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ એટલે 1 અપોન e રેસ ટુ ઇન્ફાઇનાઇટ 1 અપોન e રેસ ટુ ઇન્ફાઇનાઇટ એટલે 1 અપોન ઇન્ફાઇનાઇટ 1 અપોન ઇન્ફાઇનાઇટ 0 માઇનસ e રેસ ટુ માઇનસ 0 એટલે 1 જ થાય 0 માઇનસ 1 માઇનસ 1 માઇનસ માઇનસ 1 સીવી સીવી એટલે ટોટલ ચાર્જ ફ્લો જે છે કેપિટલ ક્યુ મીન્સ કે 0 થી ઇન્ફાઇનાઇટ ટાઈમની અંદર ટોટલ કેપિટલ ક્યુ જેટલો ચાર્જ સર્કિટમાંથી ફ્લો. સમજાય એવી વાત હતી પહેલેથી જ. અલા ખબર પડી ભાઈ મેં શું કીધું? હવે એક લાસ્ટ બીજી એક વસ્તુ નાની એવી વસ્તુ શીખવાડી દઉં કારણ કે હજી કોઈ આવ્યું નથી એટલે કારણ કે આમાં તો હું તમને કેટલાય પ્રશ્નો હવે કોઈ કે તમે આવું બધું ભણાય એવું હું કામ સાહેબ? તમારી વાત સાચી છે અમને તમે કહી દીધું હોત તો તમને ખબર પડી જ જાત ને. પણ કાલ હવે તમને આની જ અંદર પૂછવાનો કે વન ટાઈમ કોન્સ્ટન્ટ ની અંદર કેટલો કરંટ ફ્લો થયો તો તમારે આ જ વસ્તુ આવે સોરી જોતું હોય તો 2 લખવું પડે 0 2 આ જ પ્રોસેસ ને ફોલો કોન્સ્ટન્ટ ની અંદર કેટલો ચાર્જ ફ્લો થાય મળે અને આવડવું જોઈએ 2 ટાઈમ કોન્સ્ટન્ટમાં કેટલો ચાર્જ ફ્લો થયો. હવે માની લો રેઝિસ્ટર તમને એ પ્રૂવ કરવા તરફ જાઉં છું બે રીતે સમજાવીશ કે કેપેસિટરમાં સ્ટોર્ડ એનર્જી હાફ સીવી સ્ક્વેર એ ખરેખર છોકરાઓ એઝ અ હીટ રેઝિસ્ટરની અંદર ડિસિપેટ થઈ જવાની છે એ આપણને ખબર છે. તો હવે હું તમને અહીંયા એની વસ્તુ બે અલગ અલગ રીતે પ્રૂવ કરાવડાવું છું. પહેલા આપણે છોકરાઓ અહીંયા પાવર લોસ ઇન રેઝિસ્ટર યા હીટ લોસ ઇન રેઝિસ્ટર એવું હેડિંગ એટ પાવર ઇન રેઝિસ્ટર યા હીટ લોસ પાવર લોસ કહી શકો યા હીટ લોસ. ચલો તો પાવર ઇન રેઝિસ્ટર તો રેઝિસ્ટર માટે તમને ખબર જ છે રેઝિસ્ટરમાં પાવર લોસ થવાનો છે એની ફોર્મ્યુલા બહુ ક્લિયર છે. પાવરની ફોર્મ્યુલા હું તમને ચેપ્ટર 3 થી કરાવું છું. અહીંયા આપણે I2R યુઝ કરી શકીએ. ઓકે સાહેબ I2ની ફોર્મ્યુલા I આપણે હમણાં નો ભણ્યા I ભણ્યા V બાય R ઇન્ટુ e રેસ ટુ માઇનસ સ્મોલ ટી અપોન RC હોલ સ્ક્વેર ઇન્ટુ R. તો R સ્ક્વેરમાં એક R કટ થઈ જશે તો અહીંયા બચશે V સ્ક્વેર બાય R. ખરેખર V સ્ક્વેર બાય R સ્ક્વેર આવે એક R ગયા અને e રેસ ટુ માઇનસ 2t બાય RC થઈ જાય. ટુ પાવર જ છે તો મલ્ટીપ્લાય. આ છોકરા ડ્યુરિંગ ડિસ્ચાર્જિંગ પાવર ઇન રેઝિસ્ટર આવી ગયું પાવર ઇન રેઝિસ્ટર બરાબર છે. એનો મિનિંગ તમે શું કહેવા માંગુ તમને ભાઈ t ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે t ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે તમે જોવા જાઓ તો રેઝિસ્ટરમાં પાવર કેટલો છે તો કે V સ્ક્વેર બાય R e રેસ ટુ માઇનસ 2t ટીન જગ્યાએ 0 મૂકો e રેસ ટુ માઇનસ 0 કોઈ પણની વેલ્યુ e રેસ ટુ માઇનસ 0 1 સો V સ્ક્વેર બાય R. ઓકે સાચી વાત છે કે 0 ટાઈમે તો છોકરાઓ રેઝિસ્ટરની અંદર પાવર લોસ V સ્ક્વેર બાય R જોવાનો અને t ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ ટાઈમે ધેટ મીન્સ આફ્ટર વેરી લોંગ ટાઈમ રેઝિસ્ટરની અંદર
પાવર લોસ v સ્ક્વેર બાય આર અને e રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ કરો તો 1 અપોન e રેસ ટુ પ્લસ ઇન્ફાઇનાઇટ 1 અપોન ઇન્ફાઇનાઇટ 0 થઈ જાય. બહુ ક્લિયર વાત છે ને, બીકોઝ ઓફ આફ્ટર વેરી લોંગ ટાઈમ દેટ મીન્સ કે t ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ ટાઈમે ખબર જ છે કે સર્કિટમાં કરંટ જ 0 થઈ જવાનો છે, બીકોઝ ઓફ કેપેસિટર કમ્પ્લીટ ચાર્જ થઈ જવાનું. તો યાર પાવર અક્રોસ પાવર લોસ ઇન રેઝિસ્ટર શું હશે? આના ઉપરથી આપણે એનો ગ્રાફ ડ્રો કરીએ છીએ ને? કેમ ન કરીએ? ગ્રાફ ડ્રો કરીને તમે શું પ્રૂવ કરવા માંગો? ગ્રાફ ડ્રો કરીને એવું પ્રૂવ કરો કે આવું ન બનીએ કે p ઇક્વલ ટુ i સ્ક્વેર r યા v સ્ક્વેર બાય r. હું પાવર વર્સિસ ટાઈમનો ગ્રાફ ડ્રો કરું. તો તમે આવું નથી બની ગયા કે ભાઈ હીટ લોસ ઇઝ ઇક્વલ ટુ i સ્ક્વેર r t. i સ્ક્વેર r એટલે પાવર મૂકી દઉં તો p ઇન્ટુ. તો હીટ લોસ ઇઝ ઇક્વલ ટુ p ઇન્ટુ t. So p is equal to h by t. હું ન લખી શકું. હીટ લોસ પર યુનિટ ટાઈમ ધેટ ઇઝ યોર પાવર. તો હું શું કરીશ છોકરાઓ કે પાવર વર્સિસ ટાઈમનો ગ્રાફ ડ્રો કરીશ અને પાવર વર્સિસ ટાઈમના ગ્રાફમાં એરિયા અંદરથી કર્વ તમને હીટ લોસ આપે એ હું તમને અહીંયા સમજાવવા જઈ રહ્યો છું. તો પહેલા આપણે છોકરાઓ અહીંયા આવી રીતના પાવર વર્સિસ ટાઈમનો ગ્રાફ પ્લોટ કરું. આ પાવર વર્સિસ ટાઈમનો ગ્રાફ. t ઇઝ ઇક્વલ ટુ 0 એ પાવર મેક્સિમમ છે, t ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ એ પાવર 0 થઈ ગયું છે. જો તમે છોકરાઓ અહીંયા મેક્સિમમ પાવર હે સાહેબ આ કેટલો હશે? આ હશે બકા v સ્ક્વેર બાય કેપિટલ R. ફાઇનાઇટ ટાઈમે તમને ખબર છે કે 0 થઈ જાય. આનો એરિયા અંડર ધી કર્વ લ્યો ને છોકરાઓ, એરિયા લ્યો તો એરિયાની ફોર્મ્યુલા ઇન્ટિગ્રેશન y dx, y નહીં, y ની જગ્યાએ p, dx નહીં એ dt. ઇન્ટિગ્રેશન p dt કરો ને એટલે હીટ લોસ મળે. મારે ટોટલ હીટ લોસ જોઈ છે. હવે કોક કે હું સાહેબ ટોટલ હીટ લોસ તમને ખબર જ છે કેટલી એનર્જી લોસ છે કે કેપેસિટરમાં કેટલી સ્ટોર છે? કેપેસિટરમાં ઇનિશિયલી કેપેસિટરમાં કેટલી એનર્જી સ્ટોર થયેલી? તો કે કેપેસિટરમાં ઇનિશિયલ એનર્જી uy q સ્ક્વેર બાય 2c. તો હીટ લોસ એ q સ્ક્વેર બાય 2c આવો જોઈએ સાહેબ, તો અમે સમજાણું કહેવાય. આ સાચી? હાલો આપણે ચેક કરીએ ભાઈ. આ એરિયા અંડર કર્વ આપણે ઇન્ટિગ્રેશન p dt હીટ લોસ. તો અહીંયા હું હીટ લોસ લઈએ આપણે. તો હીટ લોસ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન p dt. હા છો સાહેબ આની વેલ્યુ હાલો હું મૂકું. અચ્છા ક્યાંથી ક્યાં સુધી? તો કે 0 થી ઇન્ફાઇનાઇટ. તમને એટલા માટે કરાવું કે તમને વન ટાઈમ કોન્સ્ટન્ટમાં હીટ લોસ પૂછી શકે? કેમ ન પૂછી શકે? હાલો કોણ કોન્સ્ટન્ટ? તો કે ભાઈ v સ્ક્વેર બાય r કોન્સ્ટન્ટ કાઢો બાર. v સ્ક્વેર બાય r. હવે કોણ રહ્યું? ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફાઇનાઇટ e રેસ ટુ માઇનસ 2t બાય rc ટુ dt ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર બાય r. e રેસ ટુ માઇનસ 2t બાય rc નું e રેસ ટુ માઇનસ 2t બાય rc થશે. જો તમને ખબર જ છે 0 થી ઇન્ફાઇનાઇટ ઇન્ટુ છોકરાઓ ટાઈમનો જે મલ્ટીપ્લાયર છે that is minus 2 by RC ડિનોમિનેટરમાં જશે તો ખરેખર એને RC બાય માઇનસ RC બાય 2 આવું લખાય. માઇનસ ટૂંકમાં 1 અપોન માઇનસ 2 બાય RC આવી રીતના. હાલો ઓકે સાહેબ. આર તો ગયા, કાંઈ વાંધો નહીં ભલે ગયા. તો v સ્ક્વેર બાય 2 ઇન્ટુ c ટૂંકમાં 1 બાય 2 cv સ્ક્વેર રહ્યું. હાલો પહેલા ટાઈમની જગ્યાએ છોકરાઓ ઇન્ફાઇનાઇટ મૂકો તો e રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ થઈ જશે. માઇનસ ઓફ e રેસ ટુ માઇનસ 0 થઈ જાય. છોકરાઓ e રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ, e રેસ ટુ માઇનસ જે એક માઇનસ હું અહીંયા લખતા ભૂલી ગયો. જો છોકરાઓ ખાલી આ માઇનસ માઇનસ હતો ને, માઇનસ અહીંયા સાથે લઈ આવો. e રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ 0 થાય, e રેસ ટુ માઇનસ 0 1 થાય. તો છોકરાઓ 0 માઇનસ 1 માઇનસ 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 પ્લસ એટલે હાફ સીવી સ્ક્વેર. હાફ સીવી સ્ક્વેર લખો કે ક્યુ સ્ક્વેર બાય 2c લખો, બે એક જ થયું છોકરાઓ. જો મેં મારી વાતને અહીંયા પ્રૂવ કરી દીધું હલાવ કે ભાઈ ઇનફાઇનાઇટ ટાઈમ ડ્યુરેશન ની અંદર રેઝિસ્ટર ની અંદર પાવર લોસ કે ખબર પડી તમને આની અંદર વન ટાઈમ તમને એમ થાય કે સાહેબ એમ કહે છે કે આવું પૂછી શકે
PYQ કરો તો ખબર પડે કે આવું પૂછાયેલું જ છે. 1 ટાઈમ કોન્સ્ટન્ટમાં કેટલો હીટ લોસ થયો, 2 ટાઈમ કોન્સ્ટન્ટમાં કેટલો હીટ લોસ થયો, પૂછાયેલું જ છે. તો અચ્છા એક હજી મસ્ત વાત, હજી એક મસ્ત વાત. સરસ છે, અને યાદ આવી ગયું તો કહી દઉં. માની લો આમ કહો, હે છોકરો, ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી Q²/2c હતી. T is equal to 0 ટાઈમે. આ જ પોટેન્શિયલ એનર્જીના ફોર્મ્યુલાને હું આમ ન લખી શકું, હે છોકરો? સ્મોલ ક્યુ ની જગ્યાએ ન મૂકી શકું. કેપિટલ ક્યુ ચાર્જની ફોર્મ્યુલા, ડિસ્ચાર્જના કેસની અંદર ચાર્જની ફોર્મ્યુલા કેપિટલ ક્યુ e⁻²t/2. તો કેપિટલ Q² e⁻² t/2 પણ સ્ક્વેર કરો. હું એક સ્ટેપ ભલે વધતું, આપણે આવું ફોર્મ્યુલા હમણાં જ ભણ્યા તો માર્ક કર્યું હોય ને તો u is equal to Q² e⁻t/2/2c. હવે સાહેબ તમે આમાં પ્રૂવ કરી શકો? હું કરું, હાલો થઈ જાય. તો હું તમને એમ કહું કે આની અંદર હું આવું ન લખી શકું, હે છોકરા? ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી ક્યારે? તો કે T is equal to 0 ટાઈમે ઇનિશિયલ શું લખાય? હાલો તો Q²/2c e⁻⁻0 એટલે 1, અને T is equal to ઇન્ફાઇનાઇટ ટાઈમે u ફાઇનલ Q²/2c e⁻⁻ઇન્ફાઇનાઇટ છોકરાઓ, એટલે E થઈ ગયું 0. તો જો ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી, that is we know that u final minus u initial, બટ અહીંયા છોકરાઓ તમારી પોટેન્શિયલ એનર્જી લોસ થઈ, તો હું એમ કીધું છું ui minus uf, that means ²/2c minus 0, that means ²/2c. આ જ તમારો હીટ લોસ થયો. સાહેબ uf minus ui કર્યું તો માઇનસ Q², હીટ લોસ દેખાડે છે, પોટેન્શિયલ એનર્જી ડિક્રીઝ થઈ. તો બહુ ચોખ્ખી વાત છે ને. ક્યાં ગઈ? તો કે ભાઈ હીટ ડિસિપેટ. સારું ન પડે, આ તોય વેલિડ છે. સમજો, તમને એમ પૂછીએ કે આ બધું પૂછશે 1 ટાઈમ કોન્સ્ટન્ટ થી 2 ટાઈમ કોન્સ્ટન્ટ વચ્ચે કેટલો હીટ લોસ થયો, તો તમે આ જ ફોર્મ્યુલા યુઝ કરો. કઈ? તો કે આપણી પોટેન્શિયલ એનર્જીની આ જે ફોર્મ્યુલા છે, આ જ તમે યુઝ કરો. સ્મોલ ટી ની જગ્યાએ 1 ટાઈમ કોન્સ્ટન્ટ મૂકો, અને પછી સ્મોલ ટી ની જગ્યાએ 2 ટાઈમ કોન્સ્ટન્ટ મૂકો. ui ને uf તમે સબટ્રેક્ટ કરો, તમને છોકરાઓ ડેલ્ટા u મળે. એ જ તમારી છોકરાઓ હીટ લોસ હોય. અને અહીંયા કરવું હોય તો સાહેબ, તો અહીંયા તમે લિમિટ મૂકી દો 1 to 2 to 2, 1 to 2. રેડી? પાક્કું? તો અહીંયા આપણે આપણી કથાને વિરામ આપીએ છીએ. તમારો જે કાંઈ કન્ટેન્ટ મારે ચલાવવાનો હતો એ કન્ટેન્ટ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ.